શાંતિથી. જુઓ પપ્પા, તમે છે ને અંદર કોઈ પણ બેઠું હોય ને તો ત્યાં ધ્યાન નહીં આપતા. હા, થોડાક ફ્રેશ થઈ અને ઉપરના રૂમમાં જતા રહેજો. હું છે ને દવા ને બધું આપી જઈશ તમને. હા, ઘડીક સૂઈ જાઉં. હા. બહુ અશક્તિ જેવું લાગે છે. ના ના. હા, આવું પપ્પા મૂકવા? ના ના, હું ઉયો જાય. રીચા, મને તો ચિંતા થાય છે. બા, ચિંતા મને પણ થાય છે. હા. આ ડૉક્ટર શું કહે છે? કારણ કે કેટલાય દિવસથી એ ડૉક્ટરને બતાવવા જતા નહોતા અને હવે એમની તબિયત સુધારની જગ્યાએ બગડવા જ માંડી છે. હા, જો ને દિવસે અશક્તિ એ કેટલી આવતી જાય છે એને, અને શરીરે સાવ નબળું પડતું જાય છે. એ જ તો સમજાતું નથી. દેવાંગ, આવી ગયો બેટા? હા બા. દેવાંગ, શું કહ્યું ડૉક્ટરે? હા. કેને? કંઈ નથી કહ્યું. જવા દો ને મમ્મી. કેમ એવું બોલે છે બેટા તું? તારા પપ્પા ક્યાં છે? પપ્પા ફ્રેશ થવા માટે ગયા છે. જો મમ્મી, ડૉક્ટરે કહ્યું છે કે પપ્પાના રિપોર્ટ્સ અને આ બધું જોતા એવું લાગે છે કે એમને કેન્સર છે. કેન્સર? ફાઇનલ રિપોર્ટ પણ આવી ગયો છે અને એ દ્વારા ડૉક્ટરે કહ્યું છે કે એમને 3જા સ્ટેજનું કેન્સર આવ્યું છે. ઓ બાપરે. નક્કી નથી કે પપ્પા કેટલો સમય હવે આપણી વચ્ચે રહેશે. ના ના દેવાંગ, બીજા દવાખાને રિપોર્ટ બતાવ્યા હતા ને બેટા. કદાચ ડૉક્ટરની કંઈક ભૂલ થઈ ગઈ હોય જોવામાં, એવું બને ને? કોઈ ભૂલ નથી થઈ બા. તો બધું જ બરાબર ચેકઅપ કરાવ્યું છે. બીજે ક્યાંય રિપોર્ટ બતાવ્યા હતા તે? હા. તો બીજા ડૉક્ટરે શું કીધું? એમનું કહેવું પણ એમ જ છે કે રિપોર્ટ બહુ ખરાબ આવ્યા છે. આ પેશન્ટને વધુમાં વધુ 3 કે 4 મહિના, હા? 3 કે 4 મહિના સુધી તે તમે બચાવી શકો. હે ભગવાન. એ પછી કાંઈ ના થાય આમાં. હે ભગવાન, આ શું થઈ ગયું દેવાંગ મારા નરેશને? જુઓ બાપ, આવી રીતે રડવાથી કંઈ નહીં થાય. હિંમત રાખવી જોઈશે ને આપણે. અરે ભગવાને મને આ રોગ આપ્યો હોત તો સારું હતું. અને મારી તો ઉંમર થઈ ગઈ. મારો દીકરો તો હજી નાનો છે. મને થયું હોત તો સારું હતું. દેવાંગ, ડૉક્ટરે આનો કોઈ ઈલાજ કીધો કે નહીં બેટા? એ કે હા. આનો કોઈ ઈલાજ નથી. નહીં મમ્મી, ડૉક્ટરના કહેવા પ્રમાણે આના વિશે બીજી કોઈ ટ્રીટમેન્ટ નથી હવે. પણ બેટા દેવાંગ, આની કોઈ દેશી દવા છે કે નહીં? જુઓ, મેં મારી રીતે પૂછપરછ કરી છે. હા. મારા મિત્રોમાંથી એક મિત્રએ મને સલાહ આપી છે કે જમ્મુ કાશ્મીર બાજુ એક આયુર્વેદિક ક્લિનિક છે. હા હા. ત્યાં કંઈક પાવડર ને એવું આપે છે. હા. પણ જુઓ, આયુર્વેદ કહેવાય, કોઈ ગેરંટી નથી હોતી આમાં. ના ના. અને પેશન્ટને તમારે 30 દિવસ સુધી ત્યાં જ રાખવું પડે. 30 દિવસ નહીં, 60 દિવસ પણ રાખવો પડશે ને તો આપણે તારા પપ્પાને ત્યાં રાખીશું, પણ આપણે ટ્રીટમેન્ટ કરાવીશું ને. પણ તારા પપ્પાને આ બધી વાતની જાણ કરી તો? હા. નહીં, કોઈ જાણ નથી કરી અને જાણ થવા પણ નથી દેવાની. હા હો. જુઓ, પપ્પા અહીંયા આવે ને એટલે પ્લીઝ મહેરબાની કરીને એમની સામે હસતો ચહેરો રાખજો. બધું નોર્મલ છે, કંઈ નથી થયું એમને. જુઓ, એમને આ બધી ખબર પડશે ને તો એ ભાંગી જશે, અને જો એ ભાંગી પડશે ને તો આપણે લોકો એમનું દર્દ સહન નહીં કરી શકીએ. માટે પ્લીઝ. એકદમ સાચું કહ્યું બેટા. તારા પપ્પા આ વાત સહન નહીં કરી શકે. એ ભાંગી જ પડે. પણ આવું દુઃખ આપણામાં. મમ્મી પ્લીઝ હિંમત રાખો ને. પપ્પા આવતા જ હશે હમણાં. હા, બધું ભૂલી જાઓ, કંઈ નથી થયું, બધું નોર્મલ છે.
પ્લીઝ. હેતલ, દામિની, હા, કેમ છે? એકદમ મજામાં. તું કેમ છે? બસ એકદમ મજામાં. અચાનક આવી? હા, તે કહ્યું હતું ને કે તારા સસરાની તબિયત સારી નથી, એટલે મને તો કોઈ ખબર પણ કાઢી આવું, અને કેટલાય દિવસથી તને મળી પણ નથી, તો તને પણ મળાઈ જાય. સારું થયું તું આવી ગઈ. અમારા સસરાને જુઓ ને. હા, કેન્સર આવ્યું છે અને ડૉક્ટરે કીધું છે કે હવે સારું થાય એવું પણ નથી. તમારાથી જેટલી સેવા થાય ને એટલી કરો. અરે રે, આ તો બહુ જ ખરાબ કહેવાય. તારા સસરા જો ને, આ ખબર નહીં લીધા દીધા વગરનું અચાનક કેન્સર કેમ આવ્યું? રામ જાણે મારો. હા, આવી બીમારી તો નથી કંઈ, એને વ્યસન નથી, કંઈ જ નથી, છતાં પણ એમને કેન્સર જેવી ખતરનાક બીમારી આવી છે. તારા ઘરે તો બધા અત્યારે ટેન્શનમાં હશે ને? હા, બહુ જ ટેન્શનમાં છે. મને પણ નથી સમજાતું કે હું શું કરું ને શું ન કરું. તું ઉપાધિ શું કામ કરે છે? આ જો ને, અહીં આવી છું ને તો એવું હોય ને તો થોડા દિવસ રોકાઈ જશે, એટલે તને પણ કામમાં આરામ રહે. સારું થયું બેન. હા, તે છે ને મારા મનની વાત લઈ લીધી છે. હું એ જ વિચાર કરતી હતી કે તું આવી છે ને તો તને રોકી લઉં થોડાક દિવસ. પણ જીજાજી અને તારા ઘરે બધા? તું ઉપાધિ કરમાં, ચિંતાની કોઈ વાત નથી. એમને કહીને જ આવી છું કે તારા ઘરે જાઉં છું, અને એવું લાગે ને તો રોકાઈ પણ જઈશ. વાત કરી દીધી છે મેં, અને એ લોકો એમ પણ કાંઈ બોલે એમ નથી. તો વાંધો નહીં. સાચું કહું ને તો તને બહુ સારું સાસરિયું મળ્યું છે. નકર આ જનરેશનમાં એક બેન બીજી બેનના ઘરે રોકાય ને તો સાસરિયાવાળા જ ન રોકાવા દે. એમ કે તારે ત્યાં શું કામ છે શું નહીં. મારું છોડ, તારું કે. તારા ઘરે તો કોઈને કાંઈ વાંધો નથી ને? ના ના, મારા ઘરે તો કોઈને વાંધો નથી. અત્યાર સુધી બધા હેપી જતા, પણ આ મારા સસરાને કેન્સર જેવી બીમારી આવીને એમાં બધાનો મૂડ ખરાબ થઈ ગયો છે. હા, ખાસ તો છે ને હું એના વિશે જ વાત કરવા આવી છું. મતલબ તું કહેવા શું માંગે છે? શેના વિશે વાત કરવા આવી છે તું? તે જ કહ્યું ને કે તારા સસરા હવે વધારે જીવી શકે એમ નથી, વધીને 6 મહિના. તો મેં એના વિશે થોડુંક વિચાર્યું છે. મારી પાસે છે ને એક આઈડિયા છે. એટલે કરમાં હવે બધું અત્યારે જ જાણી લઈશ. હજુ તો હું અહીં આવી છું. મારા માટે પેલા ચા નાસ્તો બનાવ, મારું ધ્યાન રાખ, પછી તને કહીશ. પણ ચા નાસ્તો તો થઈ રહેશે, તું રોકાવાની જ છો. પણ વાત શું છે ખાસ એ મને ના સમજાણું કંઈ. આવી રીતે છે ને ખુલ્લેઆમ બધી વાત ના કરવી જોઈએ. કહેવાય છે ને દિવાલને કાન હોય છે. સાચી વાત છે, પણ વાત એવી પણ છે કે દિવાલને પણ કાન હોય નહીં સાંભળી શકે. હા, વાત એવી ખાસ છે અને એવી મહત્વની પણ છે. અને તને ખબર છે ને, મારા મગજમાં વિચાર આવ્યો હોય ને એટલે કંઈક અલગ જ હોય. હા, તું અલગ છે તો તારા વિચારો પણ અલગ જ હોવાના છે. તું એ બધું છોડ ને, ચિંતા ના કર. અને હા, હું જે પણ વાત કરું ને એ યાદ રાખજો. ખાસ કરીને આપણા બંને વચ્ચે આ વાત રહેવી જોઈએ. પણ દામિની, તારા ઘરવાળાને પણ ખબર ના પડવી જોઈએ. એવી તો શું વાત છે? તારે ઘરેણા જોતા છે, પૈસા જોતા છે? તું ના, મને કહી શકે છે પૈસાની જરૂર હોય તો? કોઈ જરૂર નથી. મારા ઘરે છે. હા, જો હું અહીંયા કોઈ પૈસા કે ઘરેણા લેવા નથી આવી. તો કહ્યું ને તને કે અત્યારે વાત ન કરી શકું. હા, તારા ઘરે અત્યારે બધા છે. સારું, હોસ્પિટલ જઈને ખબર કાઢવા, ત્યારે આપણે બંને વાત કરીશું. સારું, વાંધો નહીં. હું તારા માટે ચા નાસ્તો બનાવું. જાવું ક્યાં? કયા રૂમમાં? અહીંયા છે. હમણાં પપ્પાને દવા આપવા ગયો હતો ત્યારે પપ્પાએ મને વાત કરી કે તમે એની પાસે ગયા ખબર અંતર પૂછવા, ત્યારે રડી પડ્યા હતા. મેં ના પાડી હતી ને મમ્મી કે પપ્પાની પાસે જઈએ ત્યારે આવી રીતે ઢીલું નથી પડવાનું. શું કામ ને મમ્મી આવું કર્યું તમે? શું કરું બેટા, કંઈ નથી સમજાતું. તારા પપ્પાને જોઉં છું ને મારી આંખો ભરાઈ આવે છે. આખી જિંદગી જે માણસે બધાનું સારું કર્યું એને આવી બીમારી, સમજ નથી પડતી. શું કરું ને શું ન કરું. એમને જોઉં છું ને આંખમાં પાણી આવી જાય છે. જો તું તો કહે છે કે હિંમત રાખીને
તારા પપ્પાની સામે રડું નહીં, તારા પપ્પાને કંઈ કહું નહીં, પણ અંદરથી મન મૂંઝાય છે બેટા. પણ મમ્મી તમે જ કહો, ચાલો એમની સામે રડવાથી કે આપણે બધા કદાચ રડતા બેસી રહીએ તો એમને સારું થઈ જવાનું છે. ખબર છે મને કે એમને સારું નહીં થાય એમ, પણ શું કરું, મન છે જે માનતું નથી. જો મમ્મી, મેં વિચાર કર્યો છે કે પપ્પા જ્યાં સુધી આપણે બધાની સામે રહેશે ને ત્યાં સુધી આપણે લોકો આપણા મનને કંટ્રોલ નહીં કરી શકીએ. અને એટલે જ હું છે ને પપ્પાને લઈને કોઈ બહાર બીજા શહેરમાં જતો રહું. કેવી વાત પપ્પાને જે કરવું છે ને એમને મન મૂકીને કરવા દો. એમને કહીશ કે પપ્પા તમારી ટ્રીટમેન્ટ ચાલે છે, ડૉક્ટરે કહ્યું છે કે તમે બહાર કોઈ ખુલ્લા સ્થળે હરો ફરો મજા કરો, એટલી જ એ પણ ખુશ રહેશે. અને જો તારા પપ્પાને ખબર હશે ને બેટા તો પણ એ આપણી સામે આ વાત ક્યારેય રજૂ નહીં કરે. તને શું લાગે છે જે માણસે આખી જિંદગી બીજાના દુઃખ દર્દ દૂર કર્યા હોય એને એના દુઃખ દર્દની ખબર નહીં હોય? હું ગઈ ને એમની પાસે તો એમનો પહેલો શબ્દ હતો કે ચિંતા ના કરતી, બધું સારું થઈ જશે. પણ એ સારું એમના માટે નહોતું, આપણા માટે હતું. એમ કહેવા માંગતા હતા કે મારા ગયા પછી પણ બધું સારું જ રહેશે ને સારું જ થશે. મને ખબર છે તારા પપ્પાને, એમના શ્વાસે શ્વાસને ઓળખું છું, નસે નસથી જાણું છું એમને. આ લગ્ન કરીને આવી તને ખબર છે જે સમયે અમારા લગ્ન થયા ને એ સમયે તારા પપ્પા મને એમ કહેતા કે જોજે ને હા આ દુનિયામાંથી તારા કરતાં પહેલાં હું જ જઈશ. મમ્મી જ્યારે હોય ને ત્યારે મજાક મસ્તીમાં આવી વાત કરતા, પણ ખબર નહોતી કે આ મજાકમાં કહેલી વાત ક્યારેક સાચી પણ પડી જશે. જો મમ્મી, તમે છે ને આવી બધી વાતોને યાદ કરીને ઇમોશનલ ના કરો મને. હું માંડ માંડ કરીને હિંમત ભેગી કરીને રાખું છું જેથી કરીને હું ના ભાંગી પડું. હા મને ખબર છે બેટા, તું મારી જેમ હિંમત રાખે જ છે, પણ શું કરું, બધું કરી ચૂકી પણ નથી સહન થતું હવે. જો આ સાંભળ્યું ને ત્યારથી જાણે પગ નીચેની જમીન સરકી ગઈ છે, મનમાં એક જાતનો અજંપો થાય છે. તને ખબર છે રસોડામાં ગઈ ને તો જીવનમાં ક્યારેય ભૂલ નથી થઈ એવી મોટી ભૂલ થઈ. દૂધ થોડાઈ ગયું મારા હાથે, આપશુકન જ કહેવાય. પછી ખબર છે તરત મંદિરમાં દીવો કરવા ગઈ તો જેને આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી હોય, કોઈ દિવસ એ ભક્તિમાં મેઘ ન વાગી હોય, આજે દીવો પણ ઓલવાઈ ગયો. સમજાતું નથી. આ એંધાણ સારા નથી બેટા. અત્યારે તો આપણી પાસે હિંમત રાખવા સિવાય બીજું કંઈ નથી મમ્મી. ક્યાં રહી ગયા? એને કહ્યું હતું કે તારા સાસુ જેવા હોસ્પિટલ જાય ને એવી તરત મને મળવા આવજે અહીંયા. બુદ્ધિ વગરની. ક્યાં રહી ગઈ હતી? કામ હોય ને તારી જેમ બેસી ન જવાનું હોય. એ તારું કામ છે ને એના કરતાં વધારે મહત્વનું કામ આ છે. જો તે મને જે કીધું ને એ તો વાત તો મને થોડીક અઘરી લાગી. શું તું પણ અઘરી લાગી? જો કંઈ અઘરું નથી, બહુ સિમ્પલ છે. જો મારો પ્લાન છે ને એકદમ પેલો બુલેટ પ્રૂફ છે. રહેવા દે ને, મારે આવું પાપ નથી કરવું. પાપની સગલી થામા, આ પાછળનો ફાયદો જો. ફાયદો કંઈ નથી આમાં. માણસને મારવાની વાત કરે છે તું. એવી રીતના કાંઈ માણસ રમકડું છે તો ડોકી મળી નાખો તો મરી ગયો, લ્યો વાત પૂરી. રમકડું હોત તો સારું હોત ને ડોકી મળી નાખત ને મરી જાત. જો મેં વિચાર્યું છે ને એ બરાબર જ વિચાર્યું છે. અને આપણા માટે તો વિચારું છું, તારા માટે વિચારું છું. ભૂલી ગઈ મમ્મીએ આપણને કેવી રીતે મોટા કર્યા હતા, કેટલી મજૂરી કરી, કેટલું વેઠ્યું છે એમને આપણો બાપુ.
એ તો મૂકીને જતો રહ્યો હતો તને, મને અને મમ્મીને એકલા હાથે. મમ્મી આપણને મોટા કર્યા છે. આ ગરીબી શું કહેવાય, પૈસા વગરનું જીવન કેવું હોય ને એ તું સારી રીતે જાણે છે. તારી બધી વાત સાચી દામિની, પણ તારી આ એક વાત ખોટી છે. અને પહેલી વાત તો એ કે તને શરમ નથી આવતી કે તું કોઈક માણસનો જીવ લેવા ઊભી થઈ છે. પૈસા જ બધું ન હોય જીવનમાં. અને પૈસા હોય ને તો જ બધું હોય જીવનમાં, એ પણ યાદ રાખજે. આ ખાલી ફૂલ લીધે છે ને તમે હાલો ને તો ન ચાલે. છો હા, એક બાજુથી વિચારું ને તો તું એક જ બાજુથી વિચાર, જે બાજુથી હું કહું છું ને ત્યાંથી. જો આપણે મારા જીજાજીને એટલે કે દેવાંગને ટપકાઈ દઈશું. દામિની, હા, અને તું વિચાર કર એમની પાસે કેટલી પ્રોપર્ટી છે. એકવાર એ આ દુનિયામાંથી જતા રહેશે ને પછી એમની મિલકત ઉપર કાયદેસરનો તારો હક લાગશે. બધું જ તને મળશે અને પછી તું શાંતિથી જીવી શકીશ. આ પૈસાને લઈને છે ને ક્યારે રોવું નહીં પડે. એમ પણ અત્યારે સસરાનું શું છે તે કહ્યું ને કે 6-7 મહિનાના મહેમાન છે, પછી તો એ પણ ઉકલી જવાના છે. તો પછી આ બધું અનાથાશ્રમમાં જતું રહે કે કોઈ ડોનેશનમાં જતું રહે ને એના કરતાં બેટર છે કે તારી વસ્તુ તું લઈને જ રાખ. આ કોને ખબર કે તારા સસરાએ વિલ બધી કોઈ બીજાને આપી તો? ના ના, એવું થોડું બને કાંઈ. અને બીજી વાત એ કે માની લે કે આપણે દેવાંગને ટપકાવી દેવી, પછી આ મારા સાસુ છે એ આ બધી પ્રોપર્ટી મારા નામે થવા દેશે? થવા જ દે ને, કહું તો છું. લીગલી જોવા જઈએ ને તો બધી પ્રોપર્ટી છે ને તારી જ ગણાય. આ પતિના મર્યા પછી એનું જે પણ હોય ને એ બધું જ પત્નીનું હોય. મને નથી લાગતું. તું રહેવા જ દે. હાવું આપણે કાંઈ નથી કરવું. ભગવાને જેટલું આપ્યું છે ને એટલામાં ખુશ રહે. શું ખુશ રહે? લાલચું ન રખાય. લાલચ નથી, હું તો તારા ફાયદાની વાત કરું છું. તને ઠીક લાગે તો હા બોલ, નહીં તો ના બોલ. જો હું આ પ્લાન આપું છું, તું સમજી વિચારીને જ આપ્યો હશે ને. કઈ વિચાર્યા વગર તો હું નહીં કહેતી હોય ને. અને વિચાર આવે ને તો એમ થાય કે તું મારી નાની બેન છે અને જે વિચારે ને એ મારા સારા માટે જ વિચારે. તું કે ને એમ બસ. તો એટલે જ તો કહું છું, સારું થયું કે તું માની ગઈ. જો હવે કેમ શું કરવાનું છે ને એ બધું હું તને પછી કહીશ. પણ પોલીસને ખબર નહીં પડી જાય ને? કેવી રીતે? કહ્યું ને મેં તને કે મેં બધું જ છે ને વિચારી રાખ્યું છે કે શું કરવાનું છે ને શું નહીં. એટલે હમણાં આ વાતની છે ને જાણ કોઈને ન થવી જોઈએ. સાચી વાત. હા, તું પહેલેથી નાની હતી ત્યારે ક્રાઇમ એલર્ટ જોતી ને એમાંથી તને ઘણું બધું શીખવા મળી ગયું નહીં? હા, એમ તો આઈડિયા છે ને એમાંથી જ કાઢ્યો છે મેં. અરે વાહ, એક જોતા આમ ક્રાઇમ એલર્ટ સારું કહેવાય ને એક જોતા ખરાબ કહેવાય. જો સારું જ કહેવાય. હું તારી મદદ કરું છું એટલે કે આમાં આપણે બંને સાથે છીએ. કાલ સવારે એવું ન બને કે તું મને ટપકાઈ દે. જો તું મારી નાની બેન છે, તારા માટે તો આવું ક્યારેય નહીં વિચાર કરું હું. અને આ બધી પ્રોપર્ટી મારા નામે થઈ જશે ને પછી આપણે બે બેનું સંપીને રહીશું એક ઘરમાં. હા, પ્રોપર્ટી તને મળી જશે પછી તો તારા સાસુ પણ કાંઈ નહીં બોલી શકે. હા, અને તું પણ તારા સાસુ સસરાને અને એ લોકોને છોડી દેજે ને, જમાઈને ઘર જમાઈ લઈને આવતી રહેજે. હા, બધું તો પછીની વાત છે. પહેલાં તો છે ને કામને પાર પાડવું પડશે. હા, જે કરને એ જોઈ વિચારીને કરજે હો. પકડાઈ ન જાવી, બીજું કંઈ નહીં. હા, નહીં પકડાવી. મારી બેન આવી છે, મળી તમને? હા, મળી મારી સાળી મને. વાતો કરતી હતી બધી. પણ કેમ આમ અચાનક કેમ આવી છે? કઈ કામકાજ હતું કે શું? કામ હતું ને એટલા માટે જ આવી છે, પણ આવીને સીધી જવાની જ વાતો કરતી હતી એટલે મેં કીધું કે થોડા દિવસ રોકાઈ જા ને, અહીંયા મજા આવશે બધા સાથે રહેવાની. હે, બરાબર છે, થોડા દિવસ રોકાઈ જાય તો કંઈ વાંધો નથી. અને આમ પણ હા, મારે તો બહાર જવાનું થશે. હા, પપ્પાના રિપોર્ટ ને એવું બધું કરાવડાવવાનું છે. આગળ આજે? હા, પપ્પાની આગળ ટ્રીટમેન્ટ તો કરવી પડશે ને. આજે જાઓ, કાલે ન જતા ક્યાંય. કેમ, કાલે શું છે? હા, કાલે છે ને હા દામિનીના કોઈ ફ્રેન્ડની ઘરે જવાનું છે, તો તમારે આવવાનું છે, મારે પણ જવાનું છે, એટલે આપણે ત્રણેય સાથે સાથે જતા રહીશું. આ તમે તમારી પાસે ઓલી મોટી ગાડી છે ને, અમારે બેને એક્ટિવામાં જાવું એટલે. હા, તો કંઈ વાંધો નહીં, તમે એક્ટિવા લઈને જતા રહેજો ને. પપ્પાને લઈને મારે જવાનું છે દવાખાને. આજે લઈને જાવ ને. પપ્પાને માટે ટ્રીટમેન્ટ કરાવીને આવ્યો છું આજે. ફરી પાછો પપ્પાને આરામ કરાવ્યા વગર બીજી જગ્યાએ લઈ જાઉં? હા, જો એના કાલે માટે તમારે આવવું જ પડશે બસ. શું આવવું જ પડશે? હું ના આવું તો ના ચાલે. મારે ત્યાં દામિનીને ફ્રેન્ડને ત્યાં મારું શું કામ છે? ઈ કહેતી હતી
કે મારી પણ ઈ સાથે સાથે ફ્રેન્ડ છે, તો એ લગ્નમાં નહોતી આવીને આપણે, તો કે જીજાજીને સાથે લેતી આવજે ને, જીજાજીને એ બાને મળાઈ જાય આમ તેમ, અને આપણે લગ્ન પછી એમના ઘરે રોટલા ખાવાય નથી ગયા. હા તો ઠીક છે, તમને લોકોને મૂકી જઈશ અને મૂકીને આવતો ના, રહીશ. તમારે અમારી સાથે રહેવાનું હોય દેવા, પણ મૂકીને આવતા રહેવાનો શું મતલબ હે? હું શું કામ એના ઘરે જઈએ આપણે તો સાથે સાથે રહેવાનું હોય. અરે પણ સાથે સાથે તમે લોકો જઈ રહ્યા છો, હું નહીં. હું જાઉં છું પપ્પાની ટ્રીટમેન્ટ કરાવવા. અને આમ પણ આવા બધા રિપોર્ટ્સ આવ્યા છે, તને કંઈ જાણ છે કે નહીં? કોઈ કંઈ કહ્યું છે કે નથી કહ્યું કંઈ? કેવા રિપોર્ટ આવ્યા છે? શું કેવા રિપોર્ટ આવ્યા છે? અરે પપ્પાને કેન્સર આવ્યું છે 3rd સ્ટેજનું. એ તો ખબર જ છે ને કે પપ્પાને કેન્સર છે, અને 6-7 મહિનાના મહેમાન છે નોર્મલ વાત બધાના. છે આ તારા માટે? તો કેવી રીતે નાના છોકરા જેવી જીદ લઈને બેઠી છે કે મારી સાથે બહાર આવવાનું છે, અને એ પણ દામિનીની બેનપણીના ઘરે? જે કોઈ કામનું જ નથી ત્યાં મારે જવાનું, અને જે કામનું છે એવું ના કરું. પણ પરમ દિવસે જઈ આવજો ને. પરમ દિવસે? આજે પપ્પાને એક જગ્યાએ તો લઈ ગયા હતા, પછી વારંવાર પપ્પાને ન લઈ હા, જવાના લોકો હોય. વાતો કરે ને કે ભલે ને દીકરો રખડતો 16ના ભાવમાં, અને આમ પણ ઓફિસમાંથી તો રજા લીધી જ છે હા. કે પપ્પાને મજા નથી તો મારે પપ્પાની સેવા ચાકરી કરવાની છે. હા તો તો ભલે હવે મારી ફ્રેન્ડ લોકો વાતો કરે કે જમાઈ સાથે નથી આવતા, જીજાજી આમ તને રાખતા નથી, સાચવતા નથી. જોયા આવો દામિનીના હસબન્ડને, જોયા આવો મારી ફ્રેન્ડના હસબન્ડને. હાલો હું બતાવું મારી હારે કઈ રીતના રે એમની સાથે. ક્યાં કઈ નાની મોટી વાત હોય ને તો સામેથી એમ કે વાંધો નહીં, તું મૂંઝાતી નહીં, હું તારી પાસે આવું છું, તારી સાથે આવું છું, આમ તેમ. છો અને તમે તમારા માટે પપ્પા. એક નોર્મલ બાબત માટે થઈને તું પ્લીઝ મને આવી બધી વાતો ના કર. ના ના અને મહેરબાની કરીને તારી વાતમાં હું આવવાનો નથી, કારણ કે મારા માટે પપ્પા જરૂરી છે, પપ્પા મહત્વના છે. શું દેવાંગ? તમારે આવવું કઈ- પડશે. નથી આવવાનો. હું મરી જઈશ પછી તમને મારી યાદ આવશે કે હું તમને કહેતી હતી કે આવું શું મરી જઈશ? હવે એમાં મરવાની વાત ક્યાંથી આવી? તને કઈ ભાન પડે કે નહીં? હા. હા પપ્પા હવે થોડો સમય આપણી સાથે રહેવાના છે. હા થોડા સમય પછી પપ્પા હશે નહીં હોય કોઈને ખબર નથી, તો એમની સાથે કંઈક મેમરી બનાવને. એક કામ કરું છું, આ પપ્પાને પણ સાથે સાથે લઈ લઉં. ના. તું, હું, પપ્પા અને દામિની ચારે જઈશું. પપ્પાને આરામ થઈ જશે, પપ્પાને બહાર ફરાઈ જશે, હરાઈ જશે, અને ખાસ કરીને 4-wheelમાં એક આંટો મરાઈ જશે. બોલી લીધું. પપ્પાને સાથે ન લઈ જવાય, એની તબિયત સારી નથી. હા તો પણ પપ્પાને કહ્યું છે ડોક્ટર સાહેબે કે આમને છે ને ખુલ્લા નેચરમાં, ખુલ્લા વાતાવરણમાં ફેરવજો. પણ સાંજે બગીચામાં લેતા જાજો તો. હવે સાંજે મારે અહીંયા હોવું તો પડશે ને. હા દેવાંગ, તમારી પાસે આટલા ટાઈમમાં પહેલી વાર તમારી પાસે સમય માંગ્યો, પણ નહીં, તો પણ તમે મને સમય નથી આપી શકતા. માની લો કે મને ઠેસ આવીને હું મરી ગઈ તો? ઠેસ આવે ને તું મરી જાય એવી તો તને 17 વાર ઠેસ આવતી હશે. તું મરે એ પેલા કેટલાય જીવડાઓ મરી જતા હશે. અને આમ પણ હા તું છે ને આવી બધી વાતોમાં મને ફોસલાવ નહીં. મને બધી ખબર પડે છે. કંઈક એવું કામ હશે કે તારે પૈસા જોઈતા હશે, પૈસા આપી દઈશ. કેટલા જોઈએ છે? પૈસા 10,000? નહીં, તમે જોઈએ છે મને. પણ મારા હું માટે- અવેલેબલ નથી ને બકા. હા જા, હા પછી વાત કરીએ આપણે, મારે કામ છે. જો તમને મારી કસમ છે, તમારે કાલે આવવું જ પડશે. હવે તમે વિચાર કરો કે તમને મારી કસમ વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે કે પછી બીજા બધા કામો. બીજા બધા કામો હોત તો વાંધો નથી, પણ મારા માટે પપ્પા જરૂરી છે. એટલે આ કસમનો કોઈ અસર થવાની નથી મારા ઉપર. લે, એટલે હું મરી જાઉં એ હાલશે એમ ને તમારા માટે? વાહ હશે બાપા હશે. બપોર પહેલા આવતા રહીશું તો જ આવીશ, નકર નહીં. ઉતાવળ ન કરતા ખોટી. જીજુ ગાડી ઊભી રાખો તો. હા પણ શું થયું? કેમ? દામિની, શું થાય છે? હા દામિની, અહીંયા બાકડે બેસી જા. શું થયું છે? ખબર નહીં કેમ મારું માથું ફરે છે. પણ મેં કહ્યું હતું ને આજે બહાર નથી નીકળવું, પણ નહીં, મારી કોઈ વાત ના માન્યા. મને ખબર હતી કે આને રસ્તામાં તબિયત ખરાબ થશે, ચક્કર ચડે છે ને. હા થોડું વોમિટિંગ જેવું થાય છે. મેં પાણી પાણી લઈ આવું. ખમ તમે ક્યાં જાઓ છો જીજુ? પાણી લેવા માટે. તમે ક્યાં પાણી લેવા જશો? બેન તું પાણી લઈ આવજો. હા, હું લઈ આવું, તમે બેસો. અરે પણ તું ક્યાં જઈશ? તારી અરે પાસે હમણાં આવું પૈસા ક્યાંક નથી. પાણી ગોતીને. છો તું છે ને હા બહુ વધારે તકલીફ જેવું હોય ને તો હોસ્પિટલ જતા આપીએ. હા પેલા દવાખાને બતાવી દે. હા ત્રીજી વખત તે બાઈક ઊભી રખાવી છે. હા પણ શું કરું, મારી તબિયત ખરાબ થઈ રહી છે તો. અને એમ પણ હા દીદીને મેં એટલે જ પાણી લેવા મોકલ્યું, એ પાણી લઈને આવે. હવે અમે બંને બહેનો અહીંયા એકલા બેસું તો
કોઈ કેવું હોય કેવું નહીં કેમ ખબર જો એટલા માટે અરે અરે કોણ છે અરે છોડો અરે છોડ દામિની છોડ બા બોલ ને બેટા. મારો દીકરો આપણી વચ્ચે ન રહ્યો. બેટા તારો દીકરો હતો તો મારો દીકરાનો દીકરો હતો, મારું મૂડીનું વ્યાજ હતું. મને શું થતું હશે? સાચી વાત છે. આપણા માટે તો આપણા ગળપણનો સહારો હતો. હા, એના ગયા પછી તો એવું લાગે છે કે જાણે જીવનમાં કોઈ સુખ જ નથી રહ્યું. મને તો સમજાતું નથી કે આ ઉપરવાળો આપણી કઈ પરીક્ષા લઈ રહ્યો છે. પહેલા તમારા દીકરાની બીમારી અને પછી અચાનક મારા દીકરાનું આ દુનિયામાંથી વિદાય લઈ લેવું. અરે મારો તો એકનો એક દેવાંગ હતો. આ ઉપરવાળો આટલો બધો કઠણ હૃદયનો કેમ થઈ ગયો? એને જરાય દયા નહીં આવી હોય કે હું આ શું કરું છું? સાચું કહું ને બા, તો એવું લાગે છે કે જાણે કોઈની નજર લાગી છે આપણા ઘરને. હા, હસતો રમતો પરિવાર, સુખી પરિવાર. કોઈ દિવસ વિચાર્યું નહોતું કે આવું કઈ થશે. બેટા દેવાંગ, આટલી નાની ઉંમરમાં તું જતો રહે. આની કરતા તો ભગવાને મને લઈ લીધી હોત ને તો સારું હતું. અરે મેં તો બધું જ દુનિયાનું દુઃખ સુખ જોઈ લીધું છે, બધું ખાઈ પી લીધું છે. અમારા દીકરાને તો હજી દુનિયા જોવાની બાકી હતી. ઉપરવાળાએ આવું કેમ કર્યું એ જ ખબર નથી પડતી. હા બા, એકદમ સાચું કહ્યું. પણ બા, હા, મને આ બધી વાતમાં એક વાત સમજાતી નથી. શું? તમે વિચાર તો કરો, આપણા દેવાંગ સાથે આટલી મોટી ઘટના બની, હા, આટલો મોટો બનાવ બન્યો, પણ કોઈ આપણને ફોન કરીને જાણ સુદ્ધા ન કરી. રીચા, હવે તો એવું થઈ ગયું છે ને કે માણસ મર્યું ને તો કૂતરું મરવા બરોબર છે. અરે લોકોની માણસાઈ મરી પરવારી છે. રસ્તામાં કોઈકનું એક્સિડન્ટ થયું હોય અને માણસની લાશ પડી હોય ને તો લોકો મોબાઈલમાં વિડીયો ઉતારીને અને સોશિયલ મીડિયા પર મૂકવા માટે વધારે શોખ ધરાવે છે. પણ એટલી બુદ્ધિ નથી પહોંચતી કે આ માણસના પરિવારજનોને જાણ કરીએ. હા બા, સાચી વાત છે. જમાનો મોડર્ન નથી બની ગયો, પણ માણસાઈ વિહીન જરૂર બની ગયો છે. હા, પણ આ હેતલ બહુ સાથે વાત કરવી પડશે કે એમણે આ વાતની કોઈને જાણ કેમ ન કરી. આ આખી ઘટના બની ગઈ, મારો દીકરો આ દુનિયા છોડીને જતો રહ્યો, છતાંય કોઈ વાતની અમને જાણ નહીં, કોઈ વાતની અમને ખબર નહીં. આવું કઈ રીતે બની શકે? બા, સાચું કહું ને તો ઘણી વાર તો એવું લાગે છે કે ઘરના વ્યક્તિ જ ઘરનો માળો વીખી રહ્યા છે. ખબર નહીં, પણ છેલ્લા કેટલાય સમયથી આ આપણા ઘરનું વાતાવરણ મને બરાબર નથી લાગતું. મને થોડું એવું તો લાગી રહ્યું હતું કે મારા ઘરની અંદર કંઈક તો ડોળાઈ રહ્યું છે. પણ મને નિરાત એ વાતની હતી કે મારા રીચા બહુ તો આટલા હોશિયાર છે ને, બધું સંભાળી લેશે. એટલે મેં છે ને આ વાત ઉપર બહુ ધ્યાન ન દીધું. બા, પણ હવે સમય આવી ગયો છે. મારા દીકરા સાથે જે બન્યું છે એ કેવી રીતે બન્યું એ જાણવાનું. હા, આપણું ઢોળાઈ ગયું છે ને એ ભેગું તો નથી થવાનું, પણ આ કઈ રીતે બન્યું છે ને એ તો જાણવું તો જોઈએ જ આપણે. હા બા, તો જ મારા દીકરાની આત્માને શાંતિ મળશે. હા, મમ્મી, મારે તમારી સાથે એક વાત કરવી છે.
હા બોલો ને, બોલો હેતલ વહુ, શું કહેવા માંગો છો? બસ એ જ કે હવે આ દુનિયામાં હું શું કરું ને શું નહીં મને કંઈ નથી સમજાતું. મારો સહારો હતો એ તો જતો રહ્યો હા, એ છોડીને. એકદમ સાચું કહ્યું બેટા. સમજ તો અમને પણ નથી પડતી, કેવી રીતે જીવીએ કેવી રીતે નહીં, કંઈ સમજાતું નથી. ભગવાન આવો તો કેવો કઠોર થયો અમારી ઉપર કે એને અમારા દીકરાને જ અમારી પાસેથી લઈ લીધો. જરાય વિચાર ન કર્યો એને અમારો કે આ ગળપણનો એક જ સહારો હતો અને તમારો શું વાંક હતો કે ભગવાને તમારી પાસેથી તમારો સુહાગ છીનવી લીધો. મારા નસીબ, ખબર નહીં કયા શકરને મેં આ ઘરમાં પગ મેલ્યો હશે તો આટલી નાની ઉંમરમાં જ મારે વગર સહારે જીવવું પડે છે. હા, સાચી વાત છે. કોને દોષ દેવા જઈએ? નસીબને પણ દોષ દેવા જેવો નથી, કારણ કે વાત જ એવી છે. અને મને સમજાતું નથી, અચાનક દેવાંગનું જવું, આપણા ઘરમાં આટલી ઉથલ-પુથલ થઈ જવી. અરે જીવ બાળતો હતો બિચારો, એના પપ્પાની સેવામાં દિવસ રાત લાગેલો હતો અને અચાનક મારા દીકરા સાથે આવી કંઈક ઘટના બનવી. સાચું કહું ને હેતલવો તો વિશ્વાસ જ નથી બેસતો કે આવું કંઈક થઈ પણ શકે. સાચી વાત છે તમારી. હું એ બાબતે જ વાત કરવા આવી હતી તમારી સાથે. એ બાબતે એટલે કે મારો સહારો તો જતો રહ્યો, થોડાક દિવસમાં પપ્પાનો પણ આ જ વારો છે. શું બોલો છો તમે? હા, ડૉક્ટરે જ આપણને કીધેલું છે ને. અરે ભલે કહ્યું, પણ કોઈ માણસ પોતાના વ્યક્તિઓની મૃત્યુ કઈ રીતે ઈચ્છી શકે? આપણને ખબર છે કે સામે મોત ઊભી છે, છતાંય આપણે ન વિચારી શકીએ કે એ મોત આપણા વ્યક્તિઓની છે. કેમ આમ બોલો છો? મમ્મી, દિલથી નહીં દિમાગથી પણ કામ લેવું જોશે. એટલે એમ કે મારા દેવાંગના ગયા પછી તો આ મિલકતની સાચી વારસદાર તો હું જ છું ને. કેવી રીતે? એ જ રીતે કે 5-6 મહિનામાં પપ્પાનું પણ મૃત્યુ થઈ જવાનું છે, કારણ કે એને કેન્સર ક્યારેય સારું નથી થવાનું. હેતલ બહુ તમે શું બોલો છો? તમને ભાન છે કે તમે તમારા મગજનું સંતુલન ગુમાવી બેઠા છો? મને સમજાતું નથી. તમે હા દેવાંગ ગયો, હવે તમારા સસરાજી જાય એવું ઈચ્છો છો? અરે જે ઘરમાં 2 પુરુષ હતા એમાંથી મારો દીકરો ભગવાને છીનવી લીધો અને તમે એવું વિચારો છો? અરે માણસ એમ વિચારે કે જે થઈ રહ્યું છે એમાંથી આપણે બહાર નીકળીએ, જ્યારે તમે એમ વિચારો છો કે તમારા સસરાજી આ દુનિયા છોડીને જતા રહે. વિચારતી નથી મમ્મી, હકીકત છે. અને મિલકતની વાત શું છે? હા, આ મિલકતની વાત ન સમજાય મને. સાચી વારસદાર તો હું જ થાઉં છું આ મિલકત. કેવી રીતે? દેવાંગના ગયા પછી એમની પત્ની હું છું કાયદેસરની. તો અને પપ્પાજી ઓફ થઈ જશે પછી તમારે પણ આ મિલકતને શું કરવી છે? તમારા પપ્પાજીના બા જીવે છે, તમારા પપ્પાજીની પત્ની જીવે હા છે. તો મારા નામે કરી દો ને, હું રાખીશ ને તમને લોકોને. શું કામ? હા, કેમ મિલકતની લાલચ? અને તમારા નામે શું કામ કરીએ? આમ પણ કદાચ તમે અમને રાખશો તો મિલકત કદાચ અમારા નામે હોય કે તમારા નામે, શું ફરક પડે? મને તમારા ઉપર વિશ્વાસ નથી. તો અમને પણ તમારી પર વિશ્વાસ નથી, કારણ કે દેવાંગના ગયા પછી તમે મને આ ઘરમાં રાખશો કે નહીં એ પણ નથી ખબર મને. તમને કેમ એવું લાગ્યું? આજ સુધી અમે તો કોઈ દિવસ એવો વ્યવહાર નથી કર્યો. અને રહી વાત મિલકતની, તો સાંભળી લો, હા મિલકત મારા સાસુના નામે છે અને મારા સાસુ પછી ખરેખરના હકદાર હું હોઉં, તમે નહીં. ખરેખરના હકદાર તમે નહીં, હું હોઉં. તમારે આ ઉંમરે મિલકત લઈને ક્યાં જવું છે તો મમ્મી? તારે મિલકત તો શું કામ છે? એટલે તે મારા દીકરાને પ્રેમ નહોતો કર્યો એમ ને? હા, મિલકતને પ્રેમ કર્યો હતો. મેં પ્રેમ કર્યો હતો તમારા દીકરાને, પણ એ જ અધવચ્ચે આ પ્રેમને છોડીને જતા રહ્યા. આમાં મારો કઈ વાંક નથી. મિલકતની વાત કરતા નહીં હેતલવો. હા, મિલકતને શું કરવું ને શું નહીં ને એનો નિર્ણય તો બા અને તમારા પપ્પાજી લેશે. હા, મિલકત કોને આપવી કોને ન આપવી એ પણ. અને અચાનક આ મિલકતની વાત નીકળી છે ને તો કહી દઉં, મારા દીકરાનું મૃત્યુ થયું એની પણ અમને જાણ કરવામાં નહોતી આવી. કેવી રીતે થયું, કઈ હાલતમાં થયું, અને હું તો ઈચ્છું છું કે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરું, એટલે સાચી હકીકત છે ને
એ બહાર આવે. એટલે તમે કહેવા શું માંગો છો મમ્મી? કહેવા શું માંગુ છું એટલે તમને બરાબર ખબર છે. હા, દેવાંગ સાથે જે કંઈ પણ ઘટના બની એની સાચી માહિતી તો આજ સુધી આપણને મળી જ નથી ને. એટલે હું ખોટી છું? એમની વાઈફ હતી હું એની. તો તમે શું કામ ગભરાવ છો? ખોટું કર્યું હોય એ માણસ ગભરાય, સાચી વ્યક્તિ ક્યારેય ગભરાતી જ નથી. આટલા માટે જ હું આ મિલકત મારા નામે કરવા માંગુ છું. તમને મારા ઉપર પણ વિશ્વાસ તો છે જ નહીં. મને તો કોઈના પર નથી વિશ્વાસ, કારણ કે ભગવાને મારા દીકરાને લઈ લીધો છે. જો 100 વાતની એક વાત, તમે એમ ઈચ્છતા હોય કે આ મિલકત તમારા નામે થાય તો એ તો અશક્ય છે, સમજી ગયા? અને જો કદાચ થશે ને તો પણ મારા અને બાના અને તમારા સસરાજીના ગયા પછી, ત્યાં સુધી તમને આ મિલકત તમારા નામે નહીં થાય. તમારે સમજી ગયા? જે કરવું હોય ને એ કરો, બાકી આ મિલકત તો મારા નામે જ થશે મમ્મી. સાંભળી લેજો. કરી લો તમારે જે કરવું હોય એ. હા, કરીને જ બતાવીશું. હા હવે થોડીક પાણી પાને, થોડુંક એક ગ્લાસ પાણી ભરીએ ને. તને કહું, ક્યારનો કહું છું. તમે આવી ગયા? અરે પણ તું કયા વિચારમાં ખોવાઈ હતી? હું ક્યારનો આવ્યો ને 2-3 વાર તો મેં પાણી ગ્લાસ માંગ્યો તારી પાસે. હું વિચાર કરતી હતી. વિચાર તો જો દેવાંગ ગુજરી ગયો ને એને ઘણો સમય થઈ ગયો, પણ હવે પછી તારે એ દુઃખમાંથી બહાર આવવાનું હોય. અને એ તો જે ભગવાનનું આયુષ્ય જે લખ્યું હોય ને, માણસ બસ એટલું જ જીવી શકે, એમાં 1 મિનિટે કોઈ વધારાનું નથી જીવી શકતો. એકદમ સાચું કહ્યું, એકદમ સાચું. ભગવાને જેટલું આખું લખ્યું છે ને માણસ એટલું જ જીવે. આપણા દીકરાને લઈ લીધો ને એ વાત મનાતી તો નથી, છતાંય મનને રોજ મનાવું છું હા, કે હવે એ આપણી પાસે નથી, ઈશ્વર પાસે જતો રહ્યો છે. હવે એ એનું બાળક છે. પણ આજે જે વાત બની ને એ વાતે વિચારોના વમંડળમાં નાખી દીધી છે મને. એવી તે કેવી વાત બની વળે? હેતલ બહુ આવ્યા હતા મારી પાસે. હા, આવ્યા અને આવીને જે વાત કરી ને એ અચંબિત કરી મૂકે એવી તો છે જ. પહેલા તો એને આપણા દીકરાના મૃત્યુની વાત કરી, પણ એમના ચહેરા પર જરાય અફસોસ ન લાગ્યો. અરે તું શું વાત કરે છે? પણ હા, અરે અરે પણ એ તો એની પત્ની હતી, એકબીજાને પ્રેમ કરતા હતા. આ તો સમય ઘણો વયો ગયો ને એટલે તને એવું દેખાતું હશે, બાકી એને બિચારીને અંદરથી દુઃખ તો હોય જ ને. દુઃખ હોય ને માણસને તો એ બતાવવું ન પડે, આપોઆપ દેખાય છે. તમને ખબર છે, એમણે આવીને એમ કહ્યું કે દેવાંગ તો જતો રહ્યો છે આ દુનિયામાંથી, અને રહી પપ્પાજીની વાત, તો પપ્પાજી પણ ક્યારે આ દુનિયા છોડીને જાય કોઈ વાત નક્કી નથી. તો પપ્પાજીના ગયા પછી આ બધી મિલકત રૂપિયા એ તમે કોના નામે કરશો? મારા નામે જ ને. એટલે એ તો એવું બોલે? હા, એટલે વિચાર આવે છે મને કે હેતલ બહુને આ દુનિયામાંથી એનો વર ગયો એનો કોઈ અફસોસ નથી, એને મિલકતની પડી છે. જીવતા જીવત જે સસરા જીવી રહ્યા છે એ ક્યારે મરી જશે એની પડી છે. તમે વિચાર તો કરો, કઈ વ્યક્તિ એવું વિચારી શકે? અરે આપણે તો આપણો દીકરો ગુમાવ્યો, એને એનો જીવનસાથી, માણસને એ વાતનો અફસોસ નથી પણ પડી મિલકતની છે. તમે જ વિચાર કરો ને કે આમાં તમને કાંઈ કાળું ધોળું નથી લાગતું? હા, તું જે વાત કરે છે ને એ જરીક માનવામાં તો આવે છે, કારણ કે હજી તો એને તો એ દુઃખમાંથી બહાર આવવા આપણે એને હૂંફ દેવાની હોય, એની બદલે એ દુઃખમાંથી બહાર આવી ગઈ અને મિલકતની મળી વાત કરવા. અને મને એવું લાગે છે કે આ છેલ્લા કેટલાય દિવસોથી હેતલ વહુને
વ્યવહાર બદલાઈ ગયો છે. જો હું ઈચ્છું છું ને ત્યાં સુધી દાળમાં કંઈક કાઢું છે. મારું માનવું એવું છે કે આપણા દીકરાનું જવું તમારી બીમારીથી, તમારું આ દુનિયામાંથી વહેલા જતું રહેવું, આ બધી વસ્તુ પાછળ કંઈક ને કંઈક રંધાઈ રહ્યું છે. હા પણ હવે આ વાતનો પર્દાફાશ કરવાનો સમય આવી જ ગયો છે. હા તો હિતલને તારે પૂછપરછ કરવી પડશે અને જો એ ન માને ને તો કડક થવું પડશે. ના, હવે મને ખબર છે કે સીધી આંગળીએ ઘી નહીં નીકળે. આંગળીને વાંકી કરીને ઘી કાઢવું જ પડશે. તમને લોકોને એમ હશે કે આજે શું કામ બોલાવ્યા? હા, અને તમને તો ખાસ દામિની બેન. હા, એટલે તમે નિર્ણય લઈ લીધો કે મિલકત મારા નામે કરી દેશો? ના ના હે અમ, આ શું વાત કરે છે? બા તમે શાંતિ રાખો, તમને બધી વાતની ધીરે ધીરે જાણ થશે. શું કહ્યું? મિલકતની વાત ને? હા. હવે તમારી બેનનું એવું કહેવું છે કે આ મિલકત પર એનો અધિકાર પહેલો લાગે, પણ તમારી બેનને એ નથી ખબર કે આ જેટલી પણ મિલકત છે એ અમારા બાના અને દેવાંગના પપ્પાના નામે છે. દેવાંગના નામે કોઈ મિલકત જ નથી. તો કાયદેસર પણ જ્યાં સુધી એના વરના નામે મિલકત ના હોય ત્યાં સુધી પત્નીને મળે નહીં. કાયદો તો જાણતા જ હશો, બંને બેનો ભણેલી ગણેલી છો. બાપ પછી દીકરાની જ મિલકત હોય છે બધી. હા, તમને પણ ખબર? બાપ પછી ને, બાપ જીવે છે અને બાપ પછી પણ જો માં હયાત હોય ને તો પહેલો અધિકાર એનો લાગે. કાયદો જાણે છે ને બેટા, કે પછી મારે વકીલ સાહેબને બોલાવીને બધા કાયદા ગણાવું? જુઓ મમ્મીજી, તમારી સાથે ખોટી ભેજામારી નથી કરવી મારે. ખોટી ભેજામારી તો મારે પણ નથી કરવી તમારી જોડે. આંટી જો આ જીજાજીના ગયા પછી બેન એકલી થઈ ગઈ છે. અમે નથી થયા? હા પણ અમારો તો દીકરો ગયો. તમારી બેન તો બીજા લગ્ન પણ કરી શકશે, અમારું શું? નહીં કરે ને, એને ના પાડી છે શું કામ? કે શું કામ નહીં કરે? હું દેવાંગને લવ કરતી હતી અને દેવાંગ સિવાય હું કોઈને માનતી જ. ઓહો દેવાંગને લવ કરતી હતી તો આ મારો દીકરો જતો રહ્યો છે તો એની મોતના મલાજાનું દુઃખ તો તારા મોઢા પર જરા કે નથી દેખાતું. અને હા દામિની, તે એમ કીધું કે હું ના પાડીશ એટલે મારી બેન બીજા લગ્ન નહીં કરે, તો શું તારી બેન બધું તને પૂછીને કરે છે? મેં કેવું કહ્યું કે નહીં કરે. અમારે વાત થઈ હતી ને ત્યારે બેને કહ્યું હતું કે બીજા લગ્ન નહીં કરે. બરાબર. અને રહી વાત દુઃખની, તો દુઃખ ઉપર ન દેખાડવાનું હોય, દિલમાં હોવું જોઈએ દુઃખ. હા, તમને દુઃખ કેટલું લાગ્યું છે ને એ તો અમને દેખાય જ છે. હજી તો દિવસો થયા નથી મારા દીકરાને મરે વધારે અને તમે તો મિલકત માંગવા માંડ્યા કે મારા નામે મિલકત કરી દો. માગતી નથી હું, મારો હક છે. અહીંયા બોલાવાનું કોઈ કારણ? કારણ એક જ, મારા દીકરાનું મૃત્યુ કેવી રીતે થયું? આંટી કહ્યું તો હતું અમે તમને કે તે દિવસે શું બન્યું હતું. સાચી હકીકતની જાણ હજુ પણ નથી. જણાવશો મારા દીકરાનું મૃત્યુ કઈ રીતે થયું? આંટી એ જ વાત હતી. હું અને દીદી જીજાજીની વાટે ત્યાં બેઠા હતા, એ પાણી લેવા ગયા હતા. ઘણી વાર સુધી આવ્યા નહીં તો અમે ત્યાં જોવા ગયા. ત્યાં જોવા ગયા તો ગાડીમાં ઓલરેડી 2 પાણીની બોટલો હતી. તો એ બોટલો આવી ક્યાંથી? પણ ટુ વ્હીલ લઈને ગયા હતા આંટી. હા, અને ઉતાવળમાં એવું કોઈ ના જોવે. બરાબર છે. હા, ઉતાવળમાં એવું કઈ ના જોવે એમ ને. અને જે દિવસે મારા દીકરા સાથે આ ઘટના બની એ દિવસે તમે લોકો જે કપડાં પહેરીને ગયા હતા, આવતાની સાથે તમારા કપડાં કેવી રીતે બદલાઈ ગયા? અને જે કપડાં પહેરીને ગયા હતા એ કપડાં તો હજુ પણ ઘરમાં નથી દેખાતા. એટલે તમે કેવા શું માંગો છો? હા, કેવા એ જ પૂછો માંગુ છો? છું. હા, સવાલ કેવા પૂછું છું એમને? કહું ને દામિની બેટા, ચિંતા શું કામ કરે છે તું? હા, આખી રાજ રમત રમાય છે બા. હા, એ તો લાગી જ રહ્યું છે એ બેવના જે ચહેરાના હાવભાવ છે ને એના પરથી. સાચે સાચું કહો છો કે પોલીસ સ્ટેશનમાં ફોન કરું અને એમને અહીંયા બોલાવું કે ગુનેગાર મારી સામે જ બેઠા છે, આવીને લઈ જાઓ?
કરું કોણ? અમે કાંઈ નથી કર્યું. હા. એમાં પોલીસને બોલાવ. અમે જ કર્યું છે. અમે જ કર્યું છે. હું અને જીજાજી ત્યાં બેઠા હતા. દીદી પાણી લેવાના બાને ત્યાં ગઈ અને પાછળથી આવે ને ગળામાં દુપટ્ટો નાખીને મેં જીજાજીને હાથ પગ પકડ્યા હતા ને બેને ગળું દબાવી દીધું હતું. શું કામ? શું કામ આવું કર્યું? શું કામ મારા દીકરા સાથે આવું કર્યું? જવાબ આપજો. પ્રોપર્ટી માટે. શરમ કરો, બે બહેનો શરમ કરો. અરે મિલકત માટે તમે મારા દીકરાને મારી નાખ્યો. અરે એક વખત જો એમ કીધું હોત ને કે આ પ્રોપર્ટી મારા નામે કરી દો તો તારે મારા દીકરાને મારવાની જરૂર ન પડત. અમે પ્રેમથી આ પ્રોપર્ટી તારા નામે કરી દેત. બા, કોની આગળ બોલો છો તમે? જેને જીવનમાં માણસના એટલે કે વ્યક્તિનું જ મૂલ્ય નથી, રૂપિયાનું મૂલ્ય છે. અને મને તો શંકા જે દિવસે મારા દીકરાનું મૃત્યુ થયું ને એ દિવસે જ થઈ ગઈ હતી. તમારી ગોળ ગોળ વાતો ખબર છે. અત્યારે પાણીનું બહાનું કર્યું. હા, એ દિવસે શું કહ્યું હતું ભૂલી ગયા? બા, મને કહે છે કે ગરમી બહુ હતી, જીજાજી સોડા લેવા ગયા અને અમે રોડની આ બાજુ હતા અને રોડ ક્રોસ કરતી વખતે જીજાજી સાથે આવી ઘટના બની અને પછી ત્યાં બે ગુંડા આવ્યા અને આમ કર્યું ને તેમ કર્યું. ક્યાં ગયા? હા, એક જૂઠું બોલો ને એની પાછળ 100 જૂઠ બોલવા પડે. ખબર પડી? એટલે તમારી આ બંને બહેનોની ચાલાકી તમારા ઘર પર રહી. અરે તમને મિલકત જોઈતી હતી તો અમને કહી દેવું હતું. હા, અમે આપી દત. પણ મારા દીકરાનો જીવ લેવાની શી જરૂર હતી? એને મારી નાખવાની જરૂર શું હતી? અરે તમારા જેવી કપાતર દીકરીઓને જન્મ આપીને તો તમારા મા બાપ પણ લજવાતા હશે. અને હેતલ, તને જરા કે વિચાર ના આવ્યો? અરે તારી બેનને તો મારા દીકરા સાથે કોઈ લેવા દેવા નહોતું. અરે તું તો છે ને અગ્નિની સાક્ષીએ એની જોડે ચોરીના 4 ફેરા ફરી હતી. અરે એની જોડે વચને બંધાઈ હતી તું. તને જરા કે દયા ના આવી મારા છોકરાનું ગળું દબાવતા? દયા? બા, દયા માણસને હોય, આ તો રાક્ષસો છે અને દાનવોને કોઈ દિવસ દયા ન હોય. ચલો બધાની સૂત્રધાર આ દામિની જ છે. બસ હવે બા, સમય આવી ગયો છે કે મારા દીકરા સાથે જે અન્યાય થયો છે ને એને ન્યાય મળવો જ જોઈએ. ઊભા થાવ. હવે પ્રોપર્ટીના કાગળિયા લેજે પોલીસ સ્ટેશનમાં તું. ઊભા થાવ. ચલો ચાલો બંને. ચલો પોલીસ સ્ટેશન. હા, હવે જેલમાં બેસીને ગણજો કઈ પ્રોપર્ટી, કોની પ્રોપર્ટી અને કેવી પ્રોપર્ટી. હા, ચલો ચલો. ધક્કા મારીને બેવને.